अथाष्टाविंशोऽध्यायः श्रीभगवानुवाच योगस्य लक्षणं वक्ष्ये सबीजस्य नृपात्मजे मनो येनैव विधिना प्रसन्नं याति सत्पथम् स्वधर्माचरणं शक्त्या विधर्माच्च निवर्तनम् दैवाल्लब्धेन सन्तोष आत्मविचरणार्चनम् ग्राम्यधर्मनिवृत्तिश्च मोक्षधर्मरतिस्तथा मितमेध्यादनं शश्वद्विविक्तक्षेमसेवनम् अहिंसा सत्यमस्तेयं यावदर्थपरिग्रहः ब्रह्मचर्यं तपःशौचं स्वाध्यायः पुरुषार्चनम् मौनं सदासनजयस्थैर्यं प्राणजयः शनैः प्रत्याहारश्चेन्द्रियाणां विषयान् मनसा हृदि स्वधिष्ण्यानामदेकदेशे मनसा प्राणधारणम् वैकुण्ठलीलाभिध्यानं समाधानं तथात्मनः एतैरन्यैश्च पथिभिर्मनो दुष्टमसत्पथम् बुद्ध्या युञ्जीत शनकैर्जितप्राणो ह्यतन्द्रितः शौचौ देशे प्रतिष्ठाप्य विजितासन आसनम् तस्मिन् स्वस्ति समासीन ऋजुकायः समभ्यसेत् प्राणस्य शोधयेन्मार्गम् पूरकुम्भकरेचकैः प्रतिकूलेन वा चित्तम् यथा स्थिरमचञ्चलम् मनोचिरात् स्याद्विरजम् जितश्वासस्य योगिनः वायवग्निभ्याम् यथा लोहम् ध्मातम् त्यजति वैमलम् प्राणायामैर्दहेद्दोषान् धारणाभिश्च किल्बिषान् प्रत्याहारेण संसर्गान् ध्यानेनानेश्वरान् गुणान् यदा मनस्वं विरजं योगेन सुसमाहितं पाष्ठां भगवतो ध्याये स्वनासाग्रावलोकनः ओम। કપિલ ભગવાન કહે છે માતાજી હવે હું તમને સબીજ એટલે કે ધ્યેય સ્વરૂપના આલંબન યુક્ત યોગનું લક્ષણ બતાવું છું જેના દ્વારા ચિત્ત શુદ્ધ અને પ્રસન્ન થઈને પરમાત્માના માર્ગમાં પ્રવૃત્ત થઈ જાય છે. યથાશક્તિ શાસ્ત્રવિદ સ્વધર્મનું પાલન કરવું તથા શાસ્ત્ર વિરુદ્ધ આચરણનો પરિત્યાગ કરવો, પ્રારબ્ધ અનુસાર જે કંઈ મળી જાય એમાં જ સંતુષ્ટ રહેવું, આત્મજ્ઞાનીઓના ચરણોની પૂજા કરવી, વિષય વાસનાઓને વધારનાર કર્મોથી દૂર રહેવું, સંસાર બંધનથી છોડાવનાર ધર્મોને પ્રેમ કરવો, પવિત્ર અને માપસરનું ભોજન કરવું, નિરંતર એકાંત અને નિર્ભય સ્થાનમાં રહેવું, મન વાણી અને શરીરથી કોઈ પણ જીવને સતાવવો નહીં, સાચું બોલવું, ચોરી ન કરવી, આવશ્યકતાથી અધિક વસ્તુઓનો સંગ્રહ ન કરવો. એ તો બધા આવશ્યકતા જેટલું જ કરે. જો સ્વામીજી મહારાજ કે ટ્રાવેલ લાઇટ એટલે હળવારીની યાત્રા કરો પણ પેલો કે 50 સામીને લઈને આવ્યો કે ઓછું લાવવાનું તો ઓછું લાવે એટલે જ આટલું થયું ને ત્યારે, નહીં તો વધારે આવ્યો તો ઘર આવી ગયું હતું. એટલે આવશ્યકતા દરેકની જુદી જુદી હોય એ પ્રમાણે ચાલે કામકાજ. આવશ્યકતાથી વધારે વસ્તુઓનો સંગ્રહ ન કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું, તપશ્ચર્યા કરવી એટલે કે ધર્મ પાલન માટે કષ્ટ સહન કરવું. ભાગવત સગવડ હોય સાંભળીએ તો સારી જ વાત છે ને, પણ અગવડ પડતું હોય તો એટલે કે થોડુંક જતું કરીને પણ કંઈક કરવું, ધર્મ પાલન કરવું, બહાર અંદરથી પવિત્ર રહેવું, શાસ્ત્રોનું અધ્યયન કરવું, ભગવાનની પૂજા કરવી, વાણીનો સંયમ કરવો, ઉત્તમ આસનોનો અભ્યાસ કરવો અને સ્થિરતાપૂર્વક બેસવું, ધીમે ધીમે પ્રાણાયામ દ્વારા શ્વાસને જીતવા, ઇન્દ્રિયોને મન દ્વારા વિષયોથી હટાવવી અને પોતાના હૃદયમાં લઈ જવી. જો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર પછી ધારણા પછી ધ્યાન અને પછી સમાધિ બોલો. હવે આજકાલ સમાધિ બધાને લાગી જાય છે. એ હવે ખબર નથી પડતી કે શું થતું હશે કે સમાધિ ક્યાં, અને પાછળ બાકીના લોકોની ચિંતા થાય છે. હા એ અમને તો ખરું ધ્યાન લાગે, મને તો લાગતું જ નથી. આ બધું હું કહું છું કે સ્વામીજી મહારાજ હજારો વર્ષોથી વેદાંત ભણાવતા હોય તો મને વેદાંતને અવડું થાય કે ના થાય, પણ જો એકને ધ્યાન લાગ્યું ને તો ખલાસ. તો એટલી ચિંતા થઈ જાય કે અરે આને ધ્યાન થયું અને એની જોડે બેઠેલા પેલા નહીં થયું અને મન તો થયું જ નહીં, હવે કરવું શું? તો કઈ નહીં, તો વેદાંતનું જ્ઞાન ક્યાં થઈ ગયું ત્યારે આપણને ધ્યાન ના થઈને ચિંતા થાય છે.
ધ્યાન તો બહુ મોટી વસ્તુ છે. નિધિ ધ્યાસન તો વળી એનથી નિધિ ધ્યાસન છે ને આમના સાથમાં ધ્યાન કરતાંય મોટી વસ્તુ છે. હા, તો લોકો તો નિધિ ધ્યાસન થઈ જાય છે. હવે બધા કોઈ આવીને આપણને કે આજ કરું નિધિ ધ્યાસન કરું છું, તો શ્રવણ મન બધું થઈ કે હા બધું થઈ ગયું. શું થઈ ગયું કે સાધન ચતુષ્ટય સંપત્તિ એમ. હા, વિવેક વૈરાગ્ય એટલે વિવેક વૈરાગ્ય સમાધિ સંપત્તિ ગણતા આવડી ગયું. એટલે સાધન સંપત્તિ આવી ગઈ બધી, અને બધું જ્ઞાન થઈ ગયું. નિધિ ધ્યાસન, અરે વાહ, આવું બધું થતું હોય છે ભાઈ. એટલે આપણે તો પ્રણામ કરી શકીએ, બીજું શું કરી શકીએ મહાપુરુષોને. પણ વસ્તુ અઘરી છે. કોઈનો અનાદર કરવા નથી કહેતા આપણે, પણ કમસે કમ આપણને એવો વહેમ થઈ જાય કે ભાઈ આપણે ધ્યાન નથી થતું એની ચિંતા થાય, થઈ ગયો એનો આનંદ થાય, બંને જોખમ છે. ધ્યાન નથી થતું એની ચિંતા થાય તોય મુશ્કેલી છે, અને ધ્યાન થઈ ગયું લાગવા માટે તોય જરા ચિંતાનો વિષય છે. સામે પૂજ્ય સ્વામીજી મહારાજ કે કોઈક માણસ આવીને કે ધ્યાન બેસું તો મને પેટમાં ગડગડ થાય છે. એટલે પેલી કુંડલીની જાગૃતિ કે ભાઈ બિસ્કિટ ખાઈને બેસશે કાથી ધ્યાનમાં, એટલે પેટમાં કશું નહીં થાય, એવું બધું. એટલે આપણને કુંડલીની બધાનો એવો કંઈક આમ મનમાં અહોભાવ હોય છે. આવું બધું હોય છે લોકોને, એટલે એના માટે ઘણો અહોભાવ હોય છે. સ્વામીજી મહારાજ કહે છે આપણે ત્યાં કોઈ નવું કશું થતું બધું નથી, એટલે ચિંતા ના કરવી. મેં કીધું એકવાર બધા લોકો બધા મહાત્માઓ ગાંડા થઈ જતા હોય, એટલે ઘણાના જીવનમાં એવું જોવામાં આવે છે કે અમુક ગાળો એવો ગયો હોય કે જયારે પાગલ થઈ ગયા કે આપણે ત્યાં કે નથી. મહારાજ કહે આપણે ત્યાં જઈએ કે ગાળો થયો નથી. એટલે આ ધ્યાન વગેરે વસ્તુઓ કેટલી બધી શરતો આગળ મૂકી ત્યારે એમણે ધ્યાનની વાત કરીને બહુ બહુ મોટી વસ્તુઓ છે. હવે ધ્યાન ક્યાંથી થઈ જતું હશે? ઇન્દ્રિયોને મન દ્વારા વિષયોમાંથી હટાવીને પોતાના હૃદયમાં લઈ જવી, મૂલાધાર વગેરે કોઈ એક કેન્દ્રમાં મન સહિત પ્રાણોને સ્થિર કરવા, નિરંતર ભગવાનની લીલાઓનું ચિંતન અને ચિત્તને સમાહિત કરવું, એનાથી તથા વ્રત દાન વગેરે બીજા સાધનોથી પણ સાવધાની સાથે પ્રાણોને જીતીને બુદ્ધિ દ્વારા પોતાના કુમાર્ગગામી દુષ્ટ ચિત્તને ધીરે ધીરે એકાગ્ર કરવું અને પરમાત્માના ધ્યાનમાં લગાવવું. પહેલા તો મનને હું પકડી શકું તો ક્યાંક જોડી શકું ને. એ પૂછો પૂરે પૂછવા કે ભાઈ હું અહીંયા જાઉં તો હું કહું કે ના જઈશ ને ત્યાં જા. પણ એ તો મને હું આમ વિચારું કે મનને ધ્યાન મારે જોવા જવું તો ક્યાં પેણે પેલી બરફની ગોળાની લારીઓ હોય, બરફના ગોળાની લારીઓ માનવું હોય. હવે મને એમ કે શ્રીરામ જયરામ જય જયરામ ધ્યાન, તો હું ક્યાંથી આવું કરવાનો છું? એટલે પહેલા તો એને આપણે મિત્ર બનાવીએ, પહેલું સૌથી પહેલું કરવું પડે. પહેલા આસનને જીતવા, પછી પ્રાણાયામના અભ્યાસને માટે પવિત્ર દેશમાં કુશ મૃગચર્મ વગેરે દ્વારા યુક્ત આસન બીજા. મૃગચર્મ ના જ મળે તો ગરમ આસન એ ચાલે. આવે કે ધ્યાન નથી કરતો કારણ કે મૃગચર્મ નથી મળતું, ગરમ આસન એ ચાલે. કારણ કે અંદર લખ્યું છે કે કુશ અને કુશનું આસન, કુશનું તો મળે જ બજારમાં. એના પછી શરીર સીધું અને સ્થિર રાખીને સુખપૂર્વક બેસીને અભ્યાસ કરવો. આરંભ પૂરક, કુંભક અને રેચક ક્રમથી કરવા, અથવા એનાથી વિપરીત રેચક, કુંભક અને પૂરક કરીને પ્રાણના માર્ગનું શોધન કરવું, જેનાથી ચિત્ત સ્થિર અને નિશ્ચળ થઈ જાય. ચિત્તવાયવ ચિત્ક્રિયાયુતા શાખયોર્દ્વયી શક્તિ મૂલકા. ચિત્ત અને વાયુ બંને એક જ વૃક્ષની શાખાઓ છે, અને એટલા માટે એકને સ્થિર કરવાથી બીજાને મદદ મળશે, બીજાને સ્થિર કરવાથી પહેલા આમ આમ આવું આમ કરીએ તો આ નમી જાય, આ નમાવીએ તો આ નમી જાય. તો બેમાંથી એકને પકડીએ તો બીજાને સ્થિર કરવા મદદ મળે. જે પ્રકારે વાયુ અને અગ્નિથી તપાવેલ સોનું પોતાના મળનો ત્યાગ કરે છે, એ પ્રકારે જે યોગી પ્રાણવાયુને જીતી લે છે એનું મન બહુ શીઘ્ર શુદ્ધ થઈ જાય છે. આથી યોગી માટે ઉચિત છે કે પ્રાણાયામથી વાત પિત્ત જનિત દોષોને, ધારણાથી પાપોને, પ્રત્યાહારથી વિષયોના સંબંધને અને ધ્યાનથી ભગવાનથી વિમુખ કરનારા રાગ દ્વેષાદી દુર્ગુણોને દૂર કરે. અને આ બધી વસ્તુઓમાંની આપણે બહુ રેચકપૂર્વક ને બધી ટેકનિકલ વસ્તુઓમાં ના પડવું હોય તો પણ આ સરળ વસ્તુઓને તો ધ્યાનમાં લેવી જ જોઈએ. ભાગવતનું શ્રવણ કરવાનું બહુ જ પુણ્ય છે, પણ અહીં અદૃષ્ટ મળશે. દૃષ્ટ ફળ આ છે. જો આ સમજીને લાભ લેતા જશો તો દૃષ્ટ ફળ છે. મેં કીધું અદૃષ્ટ બીજું ભાગવત સંભળાવશે, એનું અદૃષ્ટ ત્રીજું ભાગવત સંભળાવશે.
સરવાળે આ કરીશું ત્યારે દૃષ્ટ ફળ મળતું થશે, અને મોક્ષ છે એ દૃષ્ટ ફળ છે, અદૃષ્ટ ફળ નથી. એટલા માટે દૃષ્ટ ફળ માટે દૃષ્ટ ફળોની સાધનાઓ કરવી પડશે. મોટાભાગના સંન્યાસી લોકો, સાધુ લોકો પણ આસન પ્રાણાયામ વગેરે જીવનમાં કરતા હોય છે. મોટા શરીરવાળા મહાત્માઓ પણ આસન પ્રાણાયામ કરતા મેં જોયા છે. જ્યારે યોગનો અભ્યાસ કરતા કરતા ચિત્ત નિર્મળ અને એકાગ્ર થઈ જાય ત્યારે નાસિકાના અગ્રભાગમાં દૃષ્ટિ સ્થિર કરીને આ પ્રકારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. 13મા શ્લોકથી પ્રસન્નવદનાંભોજં પદ્મગર્ભારુણેક્ષણં નીલોત્પલદલશ્યામં શંખચક્રગદાધરં લસત્પંકજકિંજલ્કપીતકૌશેયવાસસં श्रीवत्सवक्षसम्भ्राजत् कौस्तुभामुक्तकन्धरम् मत्तद्विरेफकलया परीतं वनमालया परार्घ्यहारवलय किरीटाङ्गदनूपुरम् काञ्चीगुणोल्लसच्छ्रोणिं हृदयाम्भोजविस्तरम् दर्शनीयतमं शान्तं मनोनयनवर्धनम् अपीच्य दर्शनं शश्वत् सर्वलोकनमस्कृतम् सन्तं वयसि कैशोरे भृत्यानुग्रहकातरम् कीर्तन्यतीर्थयशसं पुण्यश्लोकयशस्करम् ध्यायेद्देवं समग्राङ्गं यावन्नच्यवते मनः स्थितं वज्रन्तमासीनं शयानं वा गुहाशयम् प्रेक्षणीये हितं ध्यायेच्छुद्धभावेन चेतसा तस्मिन् लब्धपदं चित्तं सर्वावयवसंस्थितं विलक्ष्यैकत्र संयुज्यादङ्गे भगवतो मुनिः सञ्चिन्तयेद् भगवतश्चरणारविन्दम् वज्राङ्कुशध्वजसरोरुहलाञ्छनाट्यम् उत्तुङ्गरक्तविलसन्नखचक्रवाल ज्योत्स्नाभिराहतमहद्हृदयान्धकारम् यच्छौच निःसृतसरित्प्रवरोदकेन तीर्थेन मूर्ध्न्यधिकृतेन शिवः शिवोऽभूत् ध्यातुर्मनःशमलशैलनिसृष्टवज्रम् ध्यायेच्चिरं ભગવતશ્ચરણારવિંદમ. ઓમ આટલું કરી લીધું. કૈવલ્ય ઉપનિષદના એક એક મંત્રમાં કયું હોય તો અહીં નિરાંતે લાંબુ વર્ણન કરીને કહ્યું કેવી રીતે આસન વગેરે. પેલા મેં એક શ્લોકને એક એક ચરણમાં કહી દીધું હોય. હવે સગુણના ધ્યાનનું વર્ણન કરે છે. ભગવાનનું મુખકમળ આનંદથી પ્રફુલ્લિત છે. નેત્ર કમળ કોશ સમાન રત્નારા છે. શરીર નીલ કમળ દળ સમાન શ્યામ છે. હાથોમાં શંખ ચક્ર અને ગદા ધારણ કરેલા છે. કમળની કેસર સમાન પીળું રેશમી વસ્ત્ર ફરકી રહ્યું છે. વક્ષસ્થળમાં શ્રીવત્સ ચિહ્ન અને ગળામાં કૌસ્તુભમણિ ઝગમગી રહ્યો છે. વનમાળા ચરણો સુધી લટકી રહી છે, જેની ચારે તરફ ભમરાઓ સુગંધથી મતવાલા થઈને મધુર ગુંજારવ કરી રહ્યા છે. અંગ પ્રત્યંગમાં મહામૂલ્ય હાર, કંકણ, કીટ, ભુજબંધ અને નૂપુર વગેરે આભૂષણો વિરાજમાન છે. કમરમાં કંદોરાની સેરો એની શોભા વધારી રહી છે. ભક્તોના હૃદય કમળ જ એમનું આસન છે. એમનું દર્શનીય શ્યામ સુંદર સ્વરૂપ અત્યંત શાંત અને મન અને નયનોને આનંદિત કરનારું છે. એમની અતિ સુંદર કિશોર અવસ્થા છે. એ ભક્તો ઉપર કૃપા કરવાને માટે આતુર થઈ રહ્યા છે. બહુ મનોહર ઝાંખી છે. ભગવાન સદા સંપૂર્ણ લોકોથી વંદિત છે. એમનો પવિત્ર યશ પરમ કીર્તનીય છે અને એ રાજા બલિ વગેરે પરમ યશસ્વીઓના પણ યશને વધારનાર છે. આ પ્રકારે શ્રી નારાયણ દેવનું સંપૂર્ણ અંગો સહિત ત્યાં સુધી ધ્યાન કરવું જ્યાં સુધી ચિત્ત ત્યાંથી હટે નહીં. ભગવાનની લીલાઓ બહુ દર્શનીય છે. આથી પોતાની રુચિ અનુસાર ઉભેલા, ચાલતા, બેઠેલા, સૂતેલા અથવા અંતર્યામી રૂપમાં સ્થિત થયેલા એમના સ્વરૂપનું વિશુદ્ધ ભાવયુક્ત ચિત્તથી ચિંતન કરવું. આ પ્રકારે યોગી જ્યારે સારી પેટે જોઈ લે કે ભગવદ્ વિગ્રહમાં ચિત્તની સ્થિતિ થઈ ગઈ છે ત્યારે તે એમના સમસ્ત અંગોમાં લાગેલા ચિત્તને વિશેષ રૂપથી એક એક અંગમાં લગાવે. ભગવાનના ચરણ કમળનું ધ્યાન કેવી રીતે કરવું એ બતાવે છે. હવે ભગવાનના ચરણ કમળોનું ધ્યાન કરવું જોઈએ. એ વજ્ર, અંકુશ, ધ્વજા અને કમળના મંગળમય ચિહ્નોથી યુક્ત છે તથા પોતાના ઉભરેલા લાલ લાલ શોભાયમાન નખચંદ્ર મંડળની ચંદ્રિકાથી
ધ્યાન કરનારાઓના હૃદયના અજ્ઞાનરૂપ ઘોર અંધકારને એ દૂર કરી દે છે. એમના જ ચરણામૃતથી નદીઓમાં શ્રેષ્ઠ શ્રી ગંગાજી પ્રગટ થયા છે, જેમના પવિત્ર જળને મસ્તકો પર ધારણ કરવાને કારણે સ્વયં મંગળ સ્વરૂપ શ્રી મહાદેવજી વધારે મંગળમય થઈ ગયા. એ પોતાનું ધ્યાન કરનારાઓના પાપરૂપ પર્વતો પર છોડેલા ઇન્દ્રના વજ્ર સમાન છે. ભગવાનના આ ચરણ કમળોનું ચિરકાળ સુધી ચિંતન કરવું જોઈએ. જાનદ્વયં જલજલોચનયા જનન્યા લક્ષ્મ્યાખિલસ્ય સુરવંદિતયા વિધાતુઃ ઉર્વોર્નિધાય કરપલ્લવરોચિષાયત સંલાલિतं હૃદિ વિભોરભવસ્ય કુર્યાત ऊरु सुपर्णभुजयो रधिशोभमानौ ओजो निधि अतकसिका कुसुमावभासौ व्यालम्बिपीतवरवाससि वर्तमान काञ्ची कलाप परिरम्बिनितं बिम्बम् नाभिह्रदं भुवनकोशगुहोदरस्थम् यत्रात्मयो निधिषणखिललोकपद्मम् व्यूढं हरिं मणिवृषस्तनयोरमुष्य ध्यायेद्वयं विच्छदहारमयूखगौरम् वक्षोदिवासमृषभस्य महाविभूतेः पुंसां मनोनयननिर्वृतिमादधानम् कण्ठं च कौस्तुभमणिरधिभूषणार्थम् कुर्यान्मनस्यखिललोकनमस्कृतस्य बाहोंश्च मन्दरगिरेः परिवर्तनेन निर्निक्तबाहुबलयानधिलोकपालान् सञ्चिन्तयेत् दशशतारमसह्यतेजः शङ्खं च तत्करसरो बृहराजहंसम् कौमोदकीं भगवतो दयितां स्मरेत तामरातिभटशोणितकर्दमेन मालां मधुव्रतवरोथगिरोपघुष्टाम् चैत्यस्य तत्त्वममलं मणिमस्य कण्ठे भृत्यानुकम्पितधिये अगृहीतमूर्तेः सञ्चिन्तयेत् भगवतो वदनारविन्दम् यद्विस्फुरन्मकरकुण्डलवल्गितेन विद्योतितामलकपोलमुदारनासम् यच्छ्रीनिकेतमलिभिः परिसेव्यमानम् भूत्या स्वया कुटिलकुन्तलवृन्दजुष्टम् मीनद्वयाश्रयमधिक्षिपदब्जनेत्रम् ध्यायेन्मनोमयमतन्वित उल्लसद्भ्रू ભવભયહારી અજન્મ શ્રીહરિની બંને પિંડલીઓ અને ઘૂંટણોનું ધ્યાન કરવું. જેમને વિશ્વવિધાતા બ્રહ્માજીની માતા સુરવંદિતા કમલ લોચના લક્ષ્મીજી પોતાની જાંઘો પર રાખીને એમના પોતાના કાંતિમાન અંકુર જેવી કાંતિથી કરકિસરીઓ એટલે હાથરૂપી અંકુરોની કાંતિથી લાડ લડાવે છે. એટલે કે પોતાના હાથ પણ કેટલા કોમળ છે લક્ષ્મીજીના, એના વડે ભગવાનના શ્રીચરણને એ લાડ લડાવે છે. ભગવાનની જાંઘોનું ધ્યાન કરવું, જે અલસીના ફૂલ સમાન નીલવર્ણ અને બળના નિધિ છે તથા ગરુડજીની પીઠ ઉપર શોભાયમાન છે. ભગવાનના નિતંબ બિંબનું ધ્યાન કરવું, જે એડી સુધી લટકતા પીતાંબરથી ઢંકાયેલ છે અને એ પીતાંબરની ઉપર પહેરેલ સુવર્ણમયી કરધનીની ચહેરોથી આલિંગન કરી રહેલ છે. સંપૂર્ણ લોકોના આશ્રયસ્થાન ભગવાનના ઉદર દેશમાં સ્થિત નાભી સરોવરનું ધ્યાન કરવું. એમાંથી બ્રહ્માજીના આધારભૂત સર્વલોકમય કમળ પ્રગટ થયો છે. પછી પ્રભુના શ્રેષ્ઠ મરકતમણી સદૃશ બંને સ્તનોનું ચિંતન કરવું, જે વક્ષસ્થળ ઉપર પડેલા શુભ્ર હારોના કિરણોથી ગૌરવર્ણ જણાય છે. આ પછી પુરુષોત્તમ ભગવાનના વક્ષસ્થળનું ધ્યાન કરવું, જે મહાલક્ષ્મીનું નિવાસસ્થાન અને લોકોના મન અને નેત્રોને આનંદ આપનાર છે. પછી સંપૂર્ણ લોકોના વંદનીય ભગવાનના ગળાનું ચિંતન કરવું, જે જાણે કૌસ્તુભ મણીને પણ સુશોભિત કરવાને માટે જ એને ધારણ કરે છે. વાહ!
સમસ્ત લોકપાલોની આશ્રયભૂતા ભગવાનની ચારે ભુજાઓનું ધ્યાન કરવું, જેમાં ધારણ કરવામાં આવેલા કંકણ વગેરે આભૂષણ સમુદ્ર મંથનના સમયે મંદરાચળને સાથે ઘર્ષણથી વધારે ઉજળા થઈ ગયા છે. આ પ્રકારે જેના તેજને સહન નથી કરી શકાય એમ એ સહસ્ત્ર ધારોવાળા સુદર્શન ચક્રનું તથા એમના કર કમળમાં રાજહંસ સમાન વિરાજમાન શંખનું ચિંતન કરવું. પછી વિપક્ષી વીરોના રુધિરથી ઝબોળાયેલ પ્રભુની પ્યારી કૌમોદકી ગદાનું, ભમરાના શબ્દોથી ગુંજાયમાન વનમાળાનું અને એમના કંઠમાં સુશોભિત સંપૂર્ણ જીવોના નિર્મળ તત્વરૂપ કૌસ્તુભમણીનું ધ્યાન કરવું. આત્માનમસ્ય જગત નિર્લેપમ ગુણામલમ બિભર્તિ કૌસ્તુભમણિ સ્વરૂપમ ભગવાન હરિ, અર્થાત આ જગતની નિર્લેપ, નિર્ગુણ, નિર્મળ તથા સ્વરૂપભૂત આત્માને કૌસ્તુભમણીના રૂપમાં ભગવાન ધારણ કરે છે. ભક્તો પર કૃપા કરવાને માટે જ અહીં સાકાર રૂપ ધારણ કરનારા શ્રીહરિના મુખ કમળનું ધ્યાન કરવું, જે સુઘડ નાસિકાથી સુશોભિત છે અને ઝગમગતા મકરાકૃત કુંડળોના હાલવાથી અતિશય પ્રકાશમાન સ્વચ્છ કપોળોના કારણે બહુ મનોહર જણાય છે. કાળી કાળી વાકડિયા વાળની લટોથી મંડિત ભગવાનના મુખમંડળ પોતાના સૌંદર્ય દ્વારા ભ્રમરોથી સેવિત કમળ કોષનો પણ તિરસ્કાર કરી રહે છે અને એના કમળ સદૃશ વિશાળ અને ચંચળ નેત્ર એ કમળ કોષ પર ઉછળતી માછલીઓના જોડાની શોભાને પણ તિરસ્કૃત કરે છે. ઉન્નત ભ્રુલતાઓથી સુશોભિત ભગવાનના મનોહર મુખારવિંદની મનમાં ધારણા કરીને આળસ રહિત થઈને એનું ધ્યાન કરવું. પહેલા ધારણા કરવી અને પછી ધ્યાન કરવું. 31મા શ્લોકથી તસ્યાવલોકમધિકં કૃપયાતિ ઘોર તાપત્રયોપશમનાય નિસૃષ્ટમક્ષ્ણોઃ સ્નિગ્ધસ્મિતાનુગુણિतं વિપુલપ્રસાદં ધ્યાયેચ્ચિરં વિતત ભાવનયા ગુહાયાં હાસં હરેરવનતાખિલલોકતીવ્ર શોકાશ્રુસાગરવિશોષણમત્યુદારં सम्मोहनाय रचितं निजमाययास्य भ्रूमण्डलं मुनिकृते मकरध्वजस्य ध्यानायनं प्रहसितं बहुलाधरोष्ठ भासारुणायिततनुद्विजकुन्दपङ्क्ति ध्याये स्वदेहकुहरे वसितस्य विष्णोः भक्त्यार्द्रयार्पितमनः न पृथक् दिदृक्षेत् एवं हरौ भगवति प्रतिलब्धभावः भक्त्याद्रवद्हृदय उत्पुलकः प्रमोदात् औत्कण्ठ्यकाष्ठकलया मुहुरर्द्यमानः तच्चापि चित्तबडिशं शनकैर्वियुङ्क्ते मुक्ताश्रयं यर्हि निर्विषयं विरक्तं निर्वाणमृच्छति मनः सहसा यथार्चिः आत्मानमत्र पुरुषो व्यवधानमेकम् अन्वीक्षते प्रतिनिवृत्तगुणप्रवाहः सोऽप्येतया चरमया मनसो निवृत्त्या तस्मिन् महिम्न्यवसितः सुखदुःखबाह्ये हेतुत्वमप्यसति कर्तरि दुःखयोर्यत् उपलब्धपरात्मकाष्ठः देहं च तं न चरमस्थितमुत्थितं वा सिद्धो विपश्यति यतोऽध्यगमत्स्वरूपम् दैवादुपेतमथ दैववशादपेतं वासो यथा परिकृतं मदिरामदान्धः देहोऽपि दैववशगः खलु कर्म यावत् स्वारम्भकं प्रति समीक्षत एव सासुः तं सप्रपञ्चमधिरूढसमाधियोगः पुनर्न भजते प्रतिबुद्धवस्तुः. હૃદય ગૃહામાં ચિરકાળ સુધી ભક્તિભાવથી ભગવાનના નેત્રોને ચિતવવાનું ધ્યાન કરવું જોઈએ, જે કૃપાથી અને
પ્રેમથી ભરેલી મુસ્કાનથી ક્ષણ ક્ષણ અધિક અધિક વધે છે. વિપુલ પ્રસાદની વર્ષા કરતી રહે છે અને ભક્તજનોના અત્યંત ઘોર ત્રણેય તાપોને શાંત કરવાને માટે જ પ્રગટ થઈ છે. શ્રીહરિનું હાસ્ય પ્રણત જનોના તીવ્ર શોકના અશ્રુસાગરને સુકાવી દે છે અને અત્યંત ઉદાર છે. મુનિઓના હિતને માટે કામદેવને મોહિત કરવાને માટે જ પોતાની માયાથી શ્રીહરિએ પોતાના ભ્રુમંડળને બનાવ્યો છે. એનું ધ્યાન કરવું જોઈએ. અત્યંત પ્રેમાર્દ્ર ભાવથી પોતાના હૃદયમાં બિરાજમાન શ્રીહરિના ખિલખિલાકર હસવાનું, ખડખડાટ હસવાનું ધ્યાન કરવું જોઈએ, જે વસ્તુતઃ ધ્યાનને જ યોગ્ય છે તથા જેમાં ઉપર અને નીચેના બંને હોઠોની અત્યધિક અરુણ કાંતિને કારણે એમના કુંદકળી સમાન શુભ્ર નાના નાના દાંતો પર લાલીમાં જેવું પ્રતીત થવા લાગે છે. દાંત ચમાચમ ચમકે છે એટલે હસતું મોઢું કહ્યું ને તો ઉપર નીચેના બંને દાંત ખુલ્લા છે અને હોઠ લાલ છે ઉપર નીચેના, અને દાંત ચમાચમ ચમકે છે એટલે દાંત સફેદ છે, હોઠ લાલ છે, પણ લાલ હોઠ દાંતમાં પ્રતિબિંબિત થાય છે એને કારણે દાંત પણ જરા જરા લાલાશવાળા દેખાય છે. કેટલું બધું વિગતવાર વર્ણન છે એટલે આપણને ધ્યાન કરવાની સગવડ પડે ને ધ્યાનને માટે. આ પ્રકારે ધ્યાનમાં તન્મય થઈને એના સિવાય બીજી કોઈ પણ વસ્તુને જોવાની ઈચ્છા ન કરવી જોઈએ. આ પ્રકારના ધ્યાનના અભ્યાસથી સાધકનો શ્રીહરિમાં પ્રેમ થઈ જાય છે. એનું હૃદય ભક્તિથી દ્રવિત થઈ જાય છે. શરીરમાં આનંદના અતિરેકને કારણે રોમાંચ થવા લાગે છે. ઉત્કંઠા જનિત પ્રેમાશ્રોની ધારામાં એ વારંવાર પોતાના શરીરને સ્નાન કરાવે છે અને પછી માછલી પકડવાના કાંટાની સમાન શ્રીહરિને પોતાની તરફ આકર્ષિત કરવાના સાધનરૂપ પોતાના ચિત્તને પણ ધીરે ધીરે ધ્યેય વસ્તુથી હટાવી લે છે. જેવી રીતે તેલ વગેરેના ચૂકી જવાથી દીપશિખા ખૂટી પડે એમ, તેલ વગેરે સ્નેહ ખોટી પડે ત્યારે દીપશિખા પોતાના કારણરૂપ તેજસ તત્વમાં લીન થઈ જાય છે. એવી રીતે આશ્રય, વિષય અને રાગથી રહિત થઈને મન શાંત બ્રહ્માકાર થઈ જાય છે. જો નિમિત્ત જુદું છે પણ બધા ધ્યાન અને ધ્યાતા અને ધ્યેયનો આકાર જતો રહ્યો પછી જે રહેશે તો બ્રહ્મનો જ આકાર રહેશે ને. આ અવસ્થા પ્રાપ્ત થયા પછી જીવ ગુણ પ્રવાહરૂપ દેહાદી ઉપાધિ નિવૃત્ત થઈ જવાને કારણે ધ્યાતા ધ્યેય વગેરે વિભાગથી રહિત એક અખંડ પરમાત્માને જ સર્વત્ર અનુગત જુએ છે. યોગાભ્યાસથી પ્રાપ્ત થયેલી ચિત્તની અવિદ્યા રહિત લયરૂપ નિવૃત્તિથી પોતાની સુખ દુઃખ રહિત બ્રહ્મરૂપ મહિમામાં સ્થિત થઈને પરમાત્મા તત્વનો સાક્ષાત્કાર કરી લીધા પછી તે યોગી જે સુખ દુઃખને ભોક્તૃત્વને પહેલા અજ્ઞાનવશાત પોતાના સ્વરૂપમાં જોતો હતો એ હવે અવિદ્યાકૃત અહંકારમાં જ જુએ છે. જે પ્રકારે મદિરાના મદથી મતવાલા પુરુષને પોતાની કમર પર લપેટેલા વસ્ત્રના રહેવા કે પડવાનું કંઈ પણ ભાન રહેતું નથી, એ પ્રકારે ચરમ અવસ્થાને પ્રાપ્ત થયેલા સિદ્ધ પુરુષને પણ પોતાના દેહના બેસવા ઉઠવા અથવા દૈવવશાત ક્યાંક જવા કે પાછા આવવાના વિષયમાં કંઈ પણ જ્ઞાન નથી રહેતું, કારણ કે એ પોતાના પરમાનંદમય સ્વરૂપમાં સ્થિત છે. સો ઉપનિષદમાં યથા અહીં નિર્વયની વલ્મી કે મૃતા પ્રત્યસ્તા સહિત સાપને કાંચડી છે એ રાફડામાં મૃતાને પ્રત્યસ્તા એ મરેલી છે ને છોડાઈ ગયેલી છે, તેવી રીતે આ જ્ઞાની પુરુષનું શરીરથી એની શરીરમાં આસક્તિ નથી. એટલે શરીર છે કે પડ્યું છે એ ખબર નથી. અને રામકૃષ્ણ કથામૃત મને વારંવાર યાદ આવે છે આ વખતે કે બહુ વર્ણન વારંવાર આવતું હોય છે કે મારા ધ્યાન કરવા ગયા, ધ્યાનમાંથી પાછા આવે તો ધોતું કભી નાખીને આવ્યા, એટલે વસ્ત્ર છે કે પડ્યું છે એની એમને ચિંતા જ નથી. આવું વારંવાર વર્ણન આવતું હોય છે કે રામકૃષ્ણ પરમહંસ મહારાજ એ પાછા આવતા હોય તો ધોતીઓ ખભે નાખીને આવ્યા હોય. એનું શરીર તો પૂર્વજન્મના સંસ્કારોનો અધીન છે. આથી જ્યાં સુધી એનો આરંભ કરનાર પ્રારબ્ધ શેષ છે ત્યાં સુધી તે ઇન્દ્રિયો સહિત જીવિત રહે છે, પરંતુ જેને સમાધિ પર્યંત યોગની સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ છે અને જેને પરમાત્મા તત્વને પણ સારી પેઠે જાણી લીધું છે એ સિદ્ધ પુરુષ પુત્ર સ્ત્રી વગેરે સહિત આ શરીરને સ્વપ્નમાં પ્રતીત થનારા શરીરો સમાન ફરીથી સ્વીકાર કરતો નથી, પછી એમાં અહંતા મમતા કરતો નથી. શરીર છે એને ચાલ્યા કરે છે પણ જેમ આપણી પાછળ પડછાયો ચાલતો હોય એને ચિંતા નથી, એમ આ શરીર એને માટે પડછાયા જેવું છે, એ છે કે નથી એને ચિંતા નથી. 39 થી
यथा पुत्राच्च वित्ताच्च पृथन्मर्त्यः प्रतीयते अप्यात्मत्वेनाभिमता देहादेः पुरुषस्तथा यथोल्मुखाद् विस्फुलिङ्गाद् धूमाद्वापि स्वसम्भवात् अप्यात्मत्वेनाभिमता यथाग्निः पृथगुल्मुखाद् भूतेन्द्रियान्तःकरणात् प्रधानात् जीवसंनितात् आत्मा तथा पृथग्द्रष्टा भगवान् ब्रह्म संनितः सर्वभूतेषु चात्मानं सर्वभूतानि चात्मनि ईक्षेतानन्यभावेन भूतेष्विव तदात्मताम् स्वयोनिषु यथा ज्योतिरेकं नाना प्रतीयते योनीनां गुणवैषम्यात् तथात्मा प्रकृतौ स्थितः तस्मादिमां स्वां प्रकृतिं दैवीं सदसदात्मिकां दुर्विभाव्यां पराभाव्यस्वरूपेणावतिष्ठते। જે પ્રકારે અત્યંત સ્નેહને કારણે પુત્ર અને ધનાદિમાં પણ સાધારણ જીવોની આત્મબુદ્ધિ રહે છે, પરંતુ જરાક જ વિચાર કરતા એમનાથી સ્પષ્ટતયા અલગ છે એવું દેખાય છે. તે પ્રકારે જેમણે આ પોતાનો જેને એ પોતાનો આત્મા માની બેઠા છે એ દેહાદિથી પણ એનો સાક્ષી પુરુષ પૃથક છે. ઘણી વાર અને મોટે ભાગે બધા પત્ની વગેરે પોતાનો હું માને છે ને, પુત્રે પુષ્ટ હમ પુષ્ટ પુત્ર નષ્ટ હમ નષ્ટ. દીકરાને કશુંક થયું તો માં બિચારી સુકાઈ જાય અને દીકરાનો પહેલો નંબર આવે તો માં ફૂલી જાય. આવું થતું હોય છે. એટલે દીકરામાં એવી જાણે જ છે કે દીકરો હું નથી, પણ હમ બુદ્ધિ છે, પણ જરાક જ વિચાર કરતા એ ઝડપથી સમજી શકે કે દીકરો હું નથી. એવી રીતે આ લોકો વિચાર કરીને શરીરમાં ને અહમ બુદ્ધિ છે એમાંથી મુક્ત થઈ શકે છે કે શરીર હું નથી. જે પ્રકારે સળગતી લાકડીથી, ચિનગારીથી, સ્વયં અગ્નિથી જ પ્રકટ થઈ ધુમાડાથી તથા અગ્નિરૂપ માનવામાં આવતી તે લાકડીથી પણ અગ્નિ વાસ્તવમાં અલગ જ છે. એ પ્રકારે ભૂત, ઇન્દ્રિય અને અંતઃકરણ એમના સાક્ષી આત્મા અલગ છે તથા જીવ કહેવડાવનાર એ આત્માથી પણ બ્રહ્મ ભિન્ન છે. બરાબર? એટલે ઉપાધિથી તો ભિન્ન છે જ, પણ જીવથી પણ ભિન્ન છે અને પ્રકૃતિથી એના સંચાલક પુરુષોત્તમ ભિન્ન છે. જે પ્રકારે દેહ દૃષ્ટિથી જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ભિજ ચારે પ્રકારના પ્રાણીઓ પંચભૂત માત્ર છે, એ પ્રકારે સંપૂર્ણ જીવોમાં આત્માને અને આત્મામાં સંપૂર્ણ જીવોને અનન્ય ભાવથી અનુગત જોવા જોઈએ. જે પ્રકારે એક જ અગ્નિ પોતાના પૃથક પૃથક આશ્રયોમાં એમની વિભિન્નતાને કારણે ભિન્ન ભિન્ન આકારનો દેખાય છે, એ પ્રકારે દેવ, મનુષ્યાદિ શરીરોમાં રહેનાર એક જ આત્મા પોતાના આશ્રયના ગુણભેદને કારણે ભિન્ન ભિન્ન પ્રકારનો ભાષ્ય છે. તો સર્વભૂતેષુ આત્માનો ઈશાવાસ્યના મંત્ર જેવો થયો અને આ સ્વયોનિષુ એ કઠોપનિષદ જેવો થયો. અતઃ ભગવાનનો ભક્ત જીવના સ્વરૂપને છુપાવી દેનારી, કાર્ય કારણ રૂપથી પરિણામને પ્રાપ્ત થયેલી ભગવાનની આ અચિંત્ય શક્તિમયી માયાને ભગવાનની કૃપાથી જ જીતીને પોતાના વાસ્તવિક સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત થાય છે. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे कापिलेये साधनानुष्ठानं नाम 28 श्रीकृष्णार्पणमस्तु। श्री कृष्णचंद्र भगवान की जय, श्री कपिल भगवान की जय, श्री देवहूति मात की जय, रणछोड़ राज की, द्वारिकाधीश श्री गोवर्धननाथ की, श्याम सुंदर श्री यमुने महाराज की, श्रीमद्भागवत भगवान श्री सद्गुरुनाथ महाराज की जय। नमः पार्वती